की, पवन सुत हनुमान जी महाराज ने। प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव हर। भाई भाई ढोलक ढोलक देखाई बराबर देखाई बराबर पेला बे થઈ ગયા બે पराशक्ति जिन्हें कही सकाय, देवी जोग माया जिन्हें कही सकाय, रत्नेश्वरी देवी गाम ने 114 वर्ष पूरा थता हो तो जेनु नाम रत्नेश्वरी देवी है। गुजरात ने खूणे खूणे जेना परचा प्रसिद्ध है एवी भगवती मां माटे એટલું કહી શકાય, માથી કોઈ મોટું નહીં જોદર કે જગદીશ, માથી કોઈ મોટું નહીં જોદર કે જગદીશ, તને સૌ માવે છે શોભા કરાવ્યા। એવી ભગવતી ભવા એવી રત્નેશ્વરી દેવીની आज के बाद सतचंडी यज्ञ निमित्ते जाने कार्यक्रम होता है। मां भगवती ने स्तुति करी, कार्यक्रम में आगे बताइए। तो दुख हरने मां को देवी
જાનીઓ ને મારી આરોધ આંગળીઓ હવે રેડા કદીનું મેલ છે કારણ હજુ તો અમારી પાપા પગલીઓમાં અને એવી માં ભગવતી તો જીણ કાટ ધાર દે કાયા જો માયા તુજનમતી એતમતી સદા પડે તાપ જને આ જગત સૌ નમતી હોતી माथे कोई मोटो नहीं जड़धर के जगदीश तने सौद मावे श्री शंभा आगळ आलिया पटेल पराणे आंगणे मां भगवती रत्नेश्वरी देवी नजर बेसણા છે એનો સંચિતી યજ્ઞ જ્યારે થતો હોય અને તમને બધાને ગામવાસીઓને બધાને ધન્યવાદ આપીએ એટલો ઓછો છે કારણ મેં જોયું જે ઉત્સાહ તંત્ર મહિનાથી તમે લોકોને જે અંદર આત્માની માલિકો જે ઉત્સાહ છે હરખ છે અને હું તો ત્યાં સુધીનું કહું છું બાપ કે આ હરખ છે ને એક દિવસમાં પૂરો ન થાય કે 2 દિવસમાં પૂરો ન થાય જોયું હમણાં ભોજનશાળાની અંદર ટ્રેક્ટરથી ખાવાનું લઈને બધાને જમાડવા નીકળતા હતા મિત્રો મેં એક જ વાત કરી હતી તમારા મારે જે મિત્રો છે બધાને મેં એક જ વાત કરી કે આવો પ્રસંગ ગામમાં ઉજવાય એની પાછળનું કારણ શું બોલો માતો રાજી થાય પણ જે જીવ આ 3 દિવસની અંદર આવી અને તમારી આંગણે જે જમે છે એમાંથી કોઈ ખાતાનો જીવ આવી અને એકાદો દાણો ચાખી જશે ને તો મારો બાપ એમ કહેવાય આ ગામને અંદર કોઈ દિવસ આધી વ્યાધિની ઉપાધિ નહીં આવે મારો બાપુઓ માટે કારણ અમે કહીએ છીએ કે આંગણે રાખજે પ્રબળી તારી
પંખીડા પાણી પી જાય, આંગણે રાખજે પરબડી પંખીડા પાણી પી જાય, પણ એમાં કોક દી આવે હાચો હંસલો ને હંસલી તો તારી પરબડી પાવન બની જાય. બા તારી પરબડી પાવન બની જાય. હો તમે ભાઈ વિડિયો વાળા ભાઈને બિલકુલ ડિસ્ટર્બ ના કરો, એમને વિડિયો ઉતારવા દો. એ ભાઈ વિડિયો વાળા ભાઈની પાછળ જે બેઠા છે મિત્રો, એમને મારી બે હાથ જોડે વિનંતી છે કે એમને એમનું કામ કરવા દો, કારણ આ પણ આપણા ગામની એક યાદી છે. આ સારું નહીં થાય તો આજે પરદેશ આપણે કદાચ આ કેસેટ મોકલીશું, એમાં આપણું ખરાબ દેખાશે. એટલે અને અમે હું છે ને બહુ જોવા જેવો નથી, સાંભળવા જેવો છું. જો જોવા જેવો હોત તો ઘરેથી બહાર નીકળવા ના દે. મને મારી ઘરવાળી કહેતી હતી, મને ભાઈ તમને બધાય છેતરી જાય. મેં તો શરૂઆત થાય બાય કરી. જો એનું નામ દીધું ફટાકડા ફોડ્યા. આજ તમને આનંદ કરાવો છે મિત્રો, મોજ કરાવી છે. મોજ કરાવવા માટે આવ્યો છું, કારણ બહેનો માતાઓ બેઠા છે, દીકરીઓ બેઠી છે, વડીલો બેઠા છે. અને વડીલો જ્યારે બેઠા હોય ત્યારે મને બહુ ગમ્યું. હા બસ હવે આ અવાજ ના થાય એ ધ્યાન રાખજો, કાળજી રાખજો, અવાજ ના કરતા. અને જ્યારે તમને ખબર પડે, સમજણ પડે ત્યાં બે હાથની તકલીફ આપજો. કારણ હું કાયમ કહું છું કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંડળીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને સાળો નહીં. કોઈ હોય તો કેજો, મારે બીજે કેવા થાય. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંડળીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને સાળો નહીં, કડી ઉપર તાળો નહીં, લાડુ ઉપર વાળો નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડાને પાન નહીં, ગરજમેમાં માન નહીં, ડુંગરા કોઈની નરમ નહીં, ગુલફી કોઈ ગરમ નહીં, દિગંબરને શરમ નહીં, પાપીને ધર્મ નહીં, ફળને સાધો નહીં. અને હવે બધાય તાળી પાડો તો વાંધો નહીં ભાઈ. બધા આનંદ કરવો છે, આનંદ ગમે ત્યાંથી મળે. મને અમારા ભાઈ કીધું હતું, મને પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા તારે મને કે અમારું ઓડિયન્સ બહુ ઇન્ટેલિજન્ટ છે, ઇન્ટેલિજન્ટ વાત કરજો. એટલે મેં હું ઇન્ટેલિજન્ટ વાતથી શરૂઆત કરું. ઇન્ટેલિજન્ટ જોક્સ બહુ નાની હોય પણ એને સમજવું પડે. હા, એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. એક રીતની જોક્સ, આનાથી મોટી એની જોક્સ જ નથી. હમણાં જુનાગઢના મેળાની અંદર નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. આ ઇન્ટેલિજન્ટ જોક્સ. હમણાં દોરી ઉપર કપડા ઉકાળતા હતા, મેં કીધું આ કોના? મને કે દિગંબર સ્વામીના. હમણાં એક ગામમાં મંદિરમાં ગયા દર્શન કરવા, દર્શન કરતા હતા એટલે બે ચાર છોકરા આવીને ઘંટ ઉપર લટકી ગયા. બે ચાર છોકરા આવી અને ઝાલર વગાડવા માંડ્યા. બે ચાર છોકરા જઈ દોડાદોડ કરવા માંડ્યા. મેં કીધું આ છોકરા કોના? મને કે બ્રહ્મચારી બાપુના. અહીંયાથી કમ્પ્લીટ છે. અમુક વાતોમાં તમને સમજાય એની મજા છે, તમે અડધું સમજી જાઓ એટલે મને મજા આવશે. હમણાં બેંક ઓફ બરોડાની નીચે રાતે શટર બંધ હતું ત્યાં એકલો સૂતો હતો. એટલે પેલા સિક્યુરિટી વાળા એને જગાડ્યો, ઉભો થા, ઉભો થા રૂખેશ. ઈ કે અહીંયા શું કામ સૂતો છો? પેલો કે દેખો તમે પોતે તો બોર્ડ ઉપર લખ્યું છે. તો કે શું લખ્યું? તો કે તમે પોતે લખ્યું છે કે यहाँ सोने पे लोन मिलता है. તમે બસ સમજી જાય એટલે ભાઈ વિડિયો વાળા ભાઈ વિનંતી કરવાનું સેટિંગ થઈ જાય એટલે ઉડમદર આને સેટિંગ આપણે કોઈ રહ્યું નથી ભાઈ. સેટિંગ કરે કોઈ નથી રહ્યું, બધા ઉડમદર કે હાલો હાલો વાતો એ એમને એનું કામ કરવા દો, વાતો નહીં ભાઈ. ના ના બહુ સરસ વિડિયો ઉતારી રહ્યા છે. સામે ક્લાસમાં પાછું સેટિંગ કરવાનું છે એટલે એ બધું સેટિંગ કરી રહ્યા છે. હા સારું છે, અમુક છે અને ગોઠવાઈ જવું જીવનમાં જરૂરી છે સાહેબ. અમુક 20 ગોઠવાય, અમુક 25 ગોઠવાય, અમુક 30 ગોઠવાય, અમુક 65 ગોઠવાતા. હા એટલે જીવનમાં એ જરૂરી છે. મારો ભાઈ પણ છે ધનસુખ. હા
એ ધનસુખને હું લઈ ગયો એ સાહિત્યકાર તરીકે મેં એને રજૂ કર્યો, એ બોલ્યો, બે ચાર જણાએ ડોકમાં હાર નાખી દીધા, હું રાજી થઈ ગયો. મેં કીધું વાહ. એમાં ધનસુખનું માગું આવ્યું. માગું આવ્યું એટલે ધનસુખે તરત કીધું એ કે કન્યા એન્જિનિયરિંગ કરે છે. મેં કીધું ના. મને કે એ ગ્રેજ્યુએટ છે. મેં કીધું ના. મને કે તો પછી મારા સાહિત્યના વિચારોને કેવી રીતે સમજશે? ના પાડી દીધી. બોલો, એને ના પાડી દીધી. 4 વર્ષ ગયા. 4 વર્ષ એને ભરાયા, ઢોર રીતે માટા માર્યા. પછી એને ધીમે ધીમે કક્ષા ઉતારી. ઈ કે મેટ્રિક પાસ કરો તપાસ. મેટ્રિક પાસ કરીને બોલતી એસએસસી પાસ. એમાં બીજા 4 વર્ષ ગયા. અત્યારે ધનસુખ એવો ગળે આવ્યો છે, ઈ કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વળગાડો. ખરેખર જેની જેની વાતમાં જુવાનિયાની તો હું તમને કહું, જુવાનિયાઓને ખબર હશે અત્યારના ટેટુ નીકળ્યા. ટેટુ કાગળના આમ ચોટાડી દેવાનું, કાગળ ઉપર પાણીનું ભીનું પોતું ફેરવે એટલે ટેટુ ચોટી જાય. પહેલા આવું નતું જુવાનિયાઓ. આ વડીલો પૂછો, મોટી ઉંમરના છે, છુંદા ઉપર હતું છુંદડા. હવે પાછો એ શોખ જાગ્યો છે ટેટુ બનાવવાનો. હમણાં એક છોકરો જુવાનિયો ટેટુ ચિતરાવતો હતો, એમાં રડતો હતો. મેં કીધું લે રડે છે શું કામ? હવે તો ટેટુ ચિતરાઈ ગયું છે. મને કે એટલા માટે નથી રડતો. મેં કીધું તો? મને કે લખાવાનું હતું શું, લખાઈ ગયું શું? મેં કીધું કેમ શું લખાવાનું હતું? મને કે કેટરીના લખાવાનું હતું, કુતરીના લખાઈ ગયું. ભાઈ ભાઈ, હા ખરેખર આનંદ કરવા માટે ભેગા થયા છે. હમણાં એસટી બસમાં કોલેજે છોકરાઓ કંઈક લખતા હતા, એટલે એક ભાઈ વાંચી ગયા. અંદર લખ્યું હતું કે વાંચનાર ગાંડો છે. આવું એને વાંચ્યું કે વાંચનાર ગાંડો છે ને એનો મગજ કયો એ કે મેં વાંચ્યું હું ગાંડો. ખિસ્સામાંથી પેન કાઢી નીચે લખ્યું લખનાર ગાંડો છે. આવું લખ્યું. જો આ સમજાય એની મજા. ઝીણી ઝીણી વાતમાંથી આનંદ મળે. આનંદ ક્યાં લેવા નહીં જવો પડતો. અમારે ગામમાં પ્રોગ્રામ અને પ્રોગ્રામની અંદર પાર્ટીને મળવા આવી હોટલમાં. મેં કીધું યાર રાત્રે કેટલા વાગે પ્રોગ્રામ ચાલુ કરવાનો? મને કે 9:30. મેં કીધું યાર મારે તકલીફ છે. મને કે કેમ? મેં કીધું અવાજ બેસી ગયો છે, તાવ ભરાઈ ગયો છે. મને કે ચિંતા નહીં. ચિંતા શી કરો? આપણા ફેમિલી ડોક્ટર પાસે લઈ જાઓ. બધી હેડો. એ ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા તો ડોક્ટર રાજી થઈ ગયો. પ્રભુ રીતું કલાકાર. મારે તો રોજ અમે એને હોબળો બહાર દઈએ ના જઈને ઇન્જેક્શન મારે મારવાનું. એટલે મેં કીધું યાર આ તો તકલીફ છે એટલે આવ્યો છું. મેં કીધું જો કોઈ રાત્રે 9:30 પ્રોગ્રામ ચાલુ કરવાનો છે, અવાજ ખુલી જાય અને તાવ ઉતરી જાય એવી દવા કરો. મને કે એક જ ઇન્જેક્શન. 9 વાગે અવાજ ખુલી જાય, તાવ ઉતરી જાય. મેં કીધું તો ઝપટ કરો. મને કે સીધા હોઈ જાઓ. એટલે મેં કીધું આ ઇન્જેક્શન દેવાનું સીધું વાડે. મેં કીધું હરખમાં ભૂલી ગયો હોય તો હું તો ઊંધો ભૂલી ગયો. ઊંધો ભૂલી ગયો ને તો પાછો આવ્યો. મને કે ચાલ ઊંધા સીધા ભૂલી જાય. મેં કીધું આની સ્ટાઇલ કઈ અલગ લાગે, પગના તળિયે મારવાનું છે. હું તો સીધો ભૂલી ગયો. પણ કોઈ ઇન્જેક્શન લીધેલું નહીં તો મને બીક લાગે. મેં તો આંખો બંધ કરી. આંખો બંધ કરી તો મારી દીકરાએ નીચેથી ટેબલ નીચેથી આવવા દીધું. મને કે ના દેવાઈ ગયું. મેં કીધું ડોક્ટર સાહેબ આવું કેમ કર્યું? નીચેથી આમ ગમતી લઈને તગાડવાથી આવવા દીધું. મને કે આપણે મોટરનું ગેરેજ છે ને. મજા આવશે. તમને આનંદ જ કરાવો છે યાર. ઓહો આ ભગવાને 2 ઓખો દીધી. હું કામ દીધી? આ ઓખ આ જો ઓખ આવે તો ઉપાધિ, ઓખ જાય તોય ઉપાધિ, ઓખમાં કઈક પડે તોય ઉપાધિ, અને ઓખ કોકની ઉપર પડે તો
એટલે ઉપાધિ નહીં, મોટી ઉપાધિ. ખરેખર અમુક અમુક વાતોની જે મજા છે, જેની જેની વાતમાં આનંદ આવશે, આનંદ ક્યારે એવા નહીં જવો પડતો. ઓહો, મારી સાથે દૂરદર્શન, ઈટીવી અને જીટીપીએલ ની અંદર જે આખા સંગીતનું સંચાલન કરી રહ્યા છે એવા સંગીતકારો આજે મારી સાથે અહીંયા બે બાજુ બિરાજમાન છે. ભાઈનો વિજાણંદ ભાઈ, અમારે વિજયભાઈ ને એકવાર જોરદાર તાળી બજાવી લ્યો. અમારી તબલાના તરવૈયા ઉસ્તાદ જે 12 મહિનામાં 3 મહિના પરદેશના પ્રવાસે હોય છે એવા ભાઈ કિશોરભાઈ વાઘેલા, એકવાર એમને જોરદાર તાળી બજાવી લ્યો. એની બાજુમાં ઢોલકનો દેગાણો થાપ પડે, ગીરના ગાળાને ખળ પડે, મીઠા આવવું પડે એવા અમારે મનહર ઉસ્તાદ, એને પણ એકવાર તાળી બજાવી લ્યો. મંજીરાના બે માણીગરો અહીંયા બિરાજમાન છે, ચિરાગભાઈ અને હરીશભાઈ, બેને જોરદાર તાળી બજાવી લ્યો. હમણાં એક છોકરાને પૂછ્યું, એટલે તારું નામ? મન કે ચિરાગ. મેં તાર પપ્પાનું? મન કે પ્રકાશ. મેં તાર મમ્મીનું? મન કે વીજળી. ચિરાગ, પ્રકાશ, બીજલી. હા, સરસ નો. મેં કીધું તારી બાનું નામ? મન કે દિવાળી. એટલે મેં છોકરી આવી, મેં કીધું આ મન કે મારી બેબી છે રોશની. મન કે મકાન હમણાં જ બનાવ્યું, આપણે મકાન પર નામ લખવાનું તમને કઈ આવડે છે? મેં કીધું હો, પાવર હાઉસ. આજ આનંદ છોડા ગયે તરુણો સે સખી અમારે. ભાઈ શેરની પાછળ છે જો અવાજ થાય છે, ગોઠવો છે એમ, ગોઠવો ગોઠવો. પછી આમાં પથારી કરતા હવા થાય તો ઉચાણ. આજ આનંદ કરવો છે, પણ બહેનો માતાઓ દીકરી જ્યારે બેઠી છે ત્યારે કઈક વાતો એવી કરવી છે, કોકના જીવન સુધરી જાય, કોકના જીવન ધન્ય થઈ જાય, એવી કંઈક વાતો કરવી છે બાપ. કારણ ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો કછું દે. આ જગતની અંદર ભાગ્યશાળી હોય એ પૂજાઈ શકે. હવે અહીંયા નજીક બેઠા છો ને, અવાજ ન કરતા, બસ બે વાતો મારી, બે વાતો વાંધો. આ વડીલોને બહુ ગમે જોવાની, તમે ધ્યાન રાખજો. જો તમને કહું, અત્યારે તો હાવ યુગ છે. હા, આપણે તો જોવા જવાય, ઇન્ટરવ્યુ લેવાય, આપણે જોવા જઈએ ને, ઇન્ટરવ્યુ લે. આ વડીલોને પૂછો તો એ કઈ જોવા ગયા હતા? બધાય બંધમાં મેલ્યા. ઓ હાવ બંધમાં મેલ્યા. પણ તોય કોકને રોન, કોકને કલર, કોકને જોડ, કોકને ટ્રાયો. અને આપણે તો જોઈ જોઈ કરીએ તો ફરી તૂડી. ચોથી લઈ આવે છે. હા, અરે એમાં હું હમણાં ગોમાં આવ્યો ને, ગોમાં એક જણો આંખે મોબાઈલ રાખી ફરતો હતો. આંખે યસ યસ ઓવર ઓસ્ટ્રેલિયા. અલ્યા મેં કીધું આંખે ના રખાય લ્યા. કોને રખાય? મન કે શાંતિ રાખો, તમારા બુદ્ધિ નથી. મન કે આઈફોન છે, આઈફોન. હારું છે, આ આઈફોન છે એટલે હોંકે રાખ્યો. કંપની વાળા બીજા નોમ નહીં પાડ્યા. હમણાં હું એક જગ્યાએ ગયો, એક ગામમાં પ્રોગ્રામ કરવા. એક ભાઈ એને ઘેર મને લઈ ગયા. મને કે મોબાઈલ કયો છે? મેં કીધું બ્લેકબેરી. મને કે આપણે 30 વર્ષ પહેલા લાયા. એટલે મેં કીધું બ્લેકબેરી મોબાઈલ નીકળ્યો છે 10 વર્ષ થયા. તમે 30 વર્ષ પહેલા કેટલું લાયા? મને કે નહીં, હું લાયો. મેં કીધું કેવી રીતે? મને કે મારી ઘરવાળી એક તો કાળી એટલે બ્લેક, પાછી કોને બેરી? બ્લેકબેરી. ઓહો, મેં કેવા હિસાબ કરે છે. બોલો મોબાઈલ તો મોબાઈલ છે સર, મને બહુ ગમે. હમણાં એક પૂછ કન્યા જોડે ગયો ને, કન્યાએ હા પાડી દીધી. આ દેશની દીકરી બહુ ડાઈ છે. હા, દીકરીઓ તો ડાઈ છે. એટલે અવાજ ઓછો કરો લ્યા. એ દીકરી
પેલી આ પાડતી કન્યાએ આ પાડીને તોય બોલો મૃત્યુ વાઈડાઈ કરવા ગયો મોબાઈલ હાથમાં લઈને ઓમ ઓમ અગાશી ચડી ગયો હા કાકા ઓવો પેલી જમીનના 25 કરોડ દેવાના આઈ દઈ દઉં ઓવો અને પેલી 4 બંગડી વાળી ગાડીઓ લાવવાની 2 ગાડીઓ ઓડી આવી 1 કલાક વાતો કરી કન્યા કે નાના આવે કન્યા સીધી ઉપર ગઈ દાદો ચડીને પેલા બેન કે મેં તને આ પાડી દીધી લુખેશ મેં તને આ પાડી દીધી પછી આ તો મોબાઈલમાં કોની જોડે વાત કરે અમારા ગામમાં 12 મિનિટ ટાવર આવતો નહીં વાત કરવી દાદા હમણાં કોલેજની વાત કરો કોલેજમાં વર્ગની અંદર ક્લાસની અંદર એક વાંદરો આવ્યો હવે ચોથી આવ્યો એ નક્કી નહીં કરવાનું લે આવ્યો કોલેજમાં ક્લાસમાં વાંદરો આવ્યો એને કોલેજની છોકરીને એમ તો આપણે પ્રોફેસરની મસ્કરી કરી એટલે એને મસ્કરી કરી એ કે પ્રોફેસર સાહેબ તમાર ભાઈ આયા તમાર ભાઈ આયા પ્રોફેસર તો હોશિયાર હોય ને એટલે પ્રોફેસરને જે જવાબ આપ્યો સમજાય જાય તાળી પાડજો પ્રોફેસર સાહેબ કે બેટા હું બોલી તો કે સાહેબ તમાર ભાઈ આયા તો કે બેટા હવે તો આપણે નામ દેવાય છે રમજાન તમે સમજી જાવ એ મજા આવે ખરેખર જેની વાતો છે વાતળે ભેગે કાઢ્યું જંગલ ગુજર્યું જડા જડા માનવી એડી એડી વાતળ્યું આઈ કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે મતલબથી છે બધાને નિસ્બત આઈ કોણ ખરાને પૂછે છે અતરને નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે મિત્રો બાકી કોણ ખુદાને પૂછે છે કોણ ખુદાને પૂછે છે આનંદ કરવો છે મને ખરેખર તમને કહું પેલું આ પટેલ પર મેં જોયું ને ગોમ મને બહુ ગમ્યું ગોગડું મને ગમો હું કામ ખબર છે ગોમમાં આવો પ્રસંગ હોય તો બધાને ભેગા કરીને ખાય એનું નામ ગોમ શેર કોને કહેવાય આખા ગોમનું ભેગું કરે ભાઈ એકલો પેટો માર દીકરો ખાય ઊંધો ફરી એનું નામ શેર બીજું હવે નાનું થઈ ગયું ઘેર થઈ ગયું નહીં તો પછી પહેલા કેવું હતું ઘરમાં દાળ ભાત શાક રોટલી બાજરીનો રોટલો કઢી ખીચડી આવું બધું ઘેર ખાય પણ જાય બહાર પહેલા વર્ષો પહેલા ખાય ઘેર જાય બહાર અને શહેરમાં તો હોટડોગ પીઝા બર્ગર પંજાબી ચાઇનીઝ આવું બધું બહાર ખાય મુંબઈ ભાઈના સોનો મારો પ્રોગ્રામ ચાલે ઈ ભાઈના સોનો પ્રોગ્રામ ચાલે અને એમાં જો આવ્યો મને કે હિંકુભાઈ તમને કાયમ ટીવી માં જોઈએ આ તમે રૂબરૂ મળ્યા આપણો બંગલો બનાવ્યો 5.5 કરોડ રૂપિયા નાખ્યા આપણો બંગલામાં પગ મૂકવા આવો હું તો ગયો એના બંગલામાં ગયો રસ્તા 10 વાર કીધું મને 5.5 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો 5.5 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો તો રાજી થઈ ગયો अंदर जब બધા રૂમમાં મારા ફેરવ્યો મને કે આજે મારો બેડરૂમ મેં કીધું બરોબર મને કે બરોબર હું કપાટ 70 લાખ નાખ્યા મને તારા માટે મને કે આ ડ્રોઈંગ રૂમ 50 લાખ સ્ટોર રૂમ 20 લાખ આમ કરતા બધા રૂમો ગણાવતો એક એવી જગ્યા લાવ્યો છે બધાય તો હોય મને કે દુનિયામાં મોંઘું લેટ્રિન 10 લાખ રૂપિયા मैं कहूं दोस्त અત્યાર સુધી તું સાચો હતો હવે તું ખોટો મને કે જાન मैं तारा दुनिया में को 10 लाख નું લેટે આય માર ગુજરાતમાં 1 વીઘો જમીન 3 કરોડ ની છે અને આખા વીઘામાં એકલો જ બેઠો હોય
મહિના પછી તું બદલી શકે મને કે ના યાર એ બદલાય નહીં બસ અમાર તો બદલી લેવાય ને આજ પાંચ કાકા ના ફરક શાંતિલાલ નું ઓય આની પાસે 6 કરોડ નું હોય મુંબઈ તો મુંબઈ છે યાર મને બહુ ગમે મુંબઈ ઓ મુંબઈમાં આપણે જો મારી પાસે હિરુભાઈ આપણે ઘેર આવો તમે આવો તો મને કેટલો આનંદ થાય ખબર મને કેટલો મને કે સુદામન કે કૃષ્ણ આવે ને એટલો આનંદ મને થાય મેં કીધું આ કહેતો હશે સુદામા થોડો હશે એને ઘેર લઈ ગયો મને 5મી માળ ચડાયો રૂમ ખોલી 10 બાય 10 ની ઓયડી સુદામો હતો હા 10 બાય 10 ની ઓયડી એમાં બે છોકરા હોતા હતા પેલા નગર તું મને આરામ કરવા લાવ્યો એ બે છોકરા હોતા હતા મને કે ચિંતા નહીં અતિથિ દેવો ભવો એની ઘરવાળી કે હા મી આય એની ઘરવાળી હા મી એને બે શેડા પકડ પાથરી તેને બે શેડા એને પકડ્યા બે શેડા આને પકડ્યા 4 શેડા ભેગા કરી ગોટ વાળી પોટલું બનાવી ખીટીએ ટોંગ્યું નીચે મને પાથરી મને તો હોઈ જાવ અતિથિ દેવો ભવો હું તો હોઈ ગયો આખી રાતનો ઉજાગરો હતો ઘસઘસાટ હોઈ ગયો સવારમાં મને કે ગુડ મોર્નિંગ મારી આંખ ખુલી જોયું મારું મોટું ખીટીએ એટલે ગુડ મોર્નિંગ ના દીકરા નીચે ઉતાર પણ મુંબઈ સાહેબ મુંબઈ તો મુંબઈ છે મુંબઈ મને બહુ ગમે છે બિલોની કાચની નગરી છે મુંબઈ એટલે મુંબઈ છે મને એટલા માટે ગમે છે કારણ ટ્રેનમાં તમે જોજો હવા હાડુભાઈની જેમ ઊભા હોય હવા હાડુભાઈ હા એકબીજાને ખોબે અને એમાં ભૂલથી જો કોકને આમ કે ઊભો હોય ને અહીંયા મોટું આવી ગયું આઈ તો હોય સતાય મારા બેટા એવા આરામ થઈ જાય એક જ પગ મૂકી શકાય એક જ પગ માન મેં ઊભો પડે તો ટ્રેનમાં લોકલ ટ્રેનમાં એક જ પગ રાખીને ઊભો રહીએ એમાં માતા કોઈ ખંજવાળાય મોકો વળી ખંજવાળવા જેવું માથું ના મળે ઊભા ઊભા હાથ નાખ્યો ખંજવાળી પાછળ બેનું બતાવે કે મિસ્ટર શું કરો છો મેં કીધું બોલ મારા ખંજવાળા મારે ખંજવાળવું નહીં મને તો પણ તમારો પગ ખંજવાળો ને આટલી બધી ભીડ છે ભાઈ દુઃખી કોકનો પગ ખંજવાળને લાગ્યું ખરેખર મુંબઈ તો મુંબઈ છે મુંબઈ થી બહાર નીકળ્યો સેન્ટ્રલ આવ્યો એ સેન્ટ્રલ માં ઉભો તો અમારા સુરત ને કલાકાર મળ્યો હા અમારા સુરત ને કલાકાર મળ્યો મેં જો જી આવ્યો બધે કે હમણાં અઠવાડિયાથી જોતો લ્યા આ બધું જલગાંવ પૂના નાગપુર ને બધું પ્રોગ્રામ હતા મને કે અઠવાડિયાના ઉજાગરા ભેગા થયા છે મેં કીધું કઈ જાવ ટ્રેનમાં મને કે બીજું કઈ નહીં ટ્રેનમાં મને એક બીજ છે મેં કીધું સીની મને કે સુરત આવે મારી આંખ ઉઘડશે ને એવું ગળે મેં કીધું આઈડિયા બતાવું લ્યા મને કે કેવો આઈડિયા મેં કીધું ગાડીને બોલાય સ્વામીનો ડાકી લે કોણ અહીંયા વાતો કરે છે સ્વાતી રખો મેં કીધું ગાડીને સ્વામીનો ડાકી દે એને કહી કે સુરત આવે ને એટલે તારા મને હું ઊંઘતો હોઉં તો મને ખેંચીને નોખી દેવાનો પ્લેટફોર્મ ઉપર મુર્ગી આઈડિયા હારો ગાડીને બોલાવ્યો સોની નોટ દીધી એ કે જો હું ઊંઘતો હોઉં મારી ઊંઘ ઉડશે નહીં તારે પકડીને ખેંચીને નાખી દેવાનો પેલો ગાડી સોની નોટ ખિસ્સા મૂકી દીધી સુરત ગયું બરોડા આવ્યું હું તો નીચે ઉતર્યો નીચે ઉતરીને ઓટો મારવા ગયો તો ઓલો સુરત વાળો આ બરોડાની અંદર ઓલા જે ઝઘડતો હતો એક મને ચમ ના ઉઠાડ્યો સોની નોટ સીની દીધી તને મને ઉઠાડ્યો નહીં મારો સુરત જતો રહ્યો બબે કોટકા ગાળો બોલે એટલે મેં કીધું લે આ પેલો તને બબે કોટકા ગાળો બોલે તો જવાબ ચમ નહીં દેતો પેલો ગાડે મોને બહુ સરસ જવાબ આપ્યો મને કે હિરુભાઈ એટલે એને જવાબ નહીં આવતો કે આને મેં એનો સ્ટેશન જતું રહ્યું અને વડોદરાને આટલી બધી ગાળો બોલો છે તો સુરતમાં મેં જેને ખેંચીને નાખી દીધો એ કેટલી દેતો હશે ઘણી ના પાડતો તો રેવા દો ઓ પણ તમે લોકોએ જે કામ કર્યું છે દોસ્ત એ કોઈ મર્દ વિરલા જ કરી શકે બાકી બધાનું કામ નથી રાતેશ્વરી દેવીનો સત્સંગ યજ્ઞ એ કોણ કરી શકે કામ એના માટે મારે નિગોળતા ઉજવી લખે છે
જણનો મારી પાસે આવ્યો, મને કે તમે આ બોલો એ બધું તમે જીવો ખરા જીવનમાં? મને કે તમે બોલો એ બધું પાળો ખરા? મેં કીધું તમે ધંધો કેવો કરો છો? તમે કોણ છો? મને કે પંચા લુહાર. મેં કીધું તમે શેનો ધંધો કરો? મને કે અમે હથિયાર બનાવી, દાંતેરો, તલવાર, ભાલા. મેં કીધું તમે એ બધું બનાવો પછી તમે એનો ઉપયોગ કરો? મને કે ના અમારે તો બનાવવાનું હોય. તમે કીધું અમારે એટલું બોલીએ. હા પણ આજ આનંદ આજે છોડે લાગે સર્વનો થઈ સખી મારી ગોઠ મેં આ ટેન્શન વર્ષો મેં સરસ મજાનો અવસર છે ત્યારે આ બધાએ વાંધો નહીં, કોઈ મારો મોટો એક ફોટો મૂકીને જવાનો છું, ચિંતા ના કરતા. પણ આજે આનંદ એવું કરવો છે દોસ્ત, કારણ રત્નેશ્વરી દેવી મા ભગવતી વર્ષો પહેલા આ તગારી નજરે માં આવ્યું છે. આ ગામની નિવારણ તરીકે આ મા ભગવતી જ્યારે આવ્યા હતા, કદાચ મને એવું લાગે છે દોસ્ત કે માં કેવી રીતે ગામમાં આવી હશે. કારણ આ ગામમાં આવ્યા પછી ગોવાનું થઈને એ પહેલા તો કોકની દીકરી હતી. આ ગામના લોકોને ધન્યવાદ વારંવાર એટલા માટે આપું છું દોસ્ત કે આવા શુભ પ્રસંગે ગામની બેન દીકરીઓને યાદ કરી છે ને, દીકરીઓને જમાઈને યાદ કર્યા છે, એટલા માટે આ ગામને વંદન કરું છું દોસ્ત, આ ગામના લોકોને વંદન કરું છું. જેની દીકરી પરણી હાર વેલની અંદર આવી છે, તેથી વર્ષો પહેલા આપણો એક રિવાજ હતો, આમાં વડીલ મોટી ઉંમરના બહેનો હશે ને ખબર હશે કે દીકરી પરણી સાસરે જતી હોય, તેથી ફળિયાની અંદરથી એક એક જણ એમ કહેવાય કે સાસરે જતી દીકરીના ખોળામાં કંઈક કંઈક મૂકે, આ કદાચ આ બહેનોને ખબર હશે. અને એમાં કદાચ એમ કહેવાય કે કોઈ ઘરની અંદર કોઈ વડીલ હાજર નહીં હોય અને કોઈ નાની દીકરી કે કોઈ નાના દીકરાને એમ થયું હશે કે આપણા ઘરની પ્રથા છે, આપણા ગામની પ્રથા છે કે સાસરે જતી દીકરીના ખોળામાં કંઈક મૂકવું જોઈએ. એ દીકરો કે દીકરી નાની ઉંમરના હતા પણ સંસ્કાર હતા એટલે એને ભગવાનના કબાટમાંથી, ભગવાનના ગોખલામાંથી, મંદિરમાંથી એક ફળું લીધું, શ્રીફળ. એ લઈ અને કહેવાય છે કે સાસરે જતી દીકરીના ખોળામાં મૂક્યું રસોડા. એ જેને મૂક્યું છે એ બાળકને ખબર નથી કે આમે શ્રીફળ મૂક્યું છે કે માનું ફળું મૂક્યું છે. કારણ મંદિરમાંથી ઉપાડી અને દીકરીના ખોળામાં મૂક્યું, એ દીકરીના ખોળામાં મૂક્યું પણ એ હતું તો માનું ફળું હતું ને. અને એ ભગવતી, એ ફળાની અંદર આવેલી ભગવતી પછી દીકરીના ખોળીએ જ્યારે રમવા માંડી, આવી દીકરી હજી તો સાસરીની માલિકો હજી તો ભળે ન ભળે ત્યાં તો પહેલી રાત્રે કહેવાય છે કે માં ભગવતી જે ફળા રૂપે આવી હતી એ માએ સપનામાં આવીને કીધું હોય, આવી છું બેટા, હું તારી ખોળે આવી છું બેટા. અને દીદી કદાચ આ દીકરીએ એમ કીધું હશે કે માં તું મારે ખોળે આવી હોય તો એનો પુરાવો શું? અને દીદી વચન આપ્યું હશે માં ભગવતી જગદંબા આદ્ય શક્તિએ કે હું તારી ખોળે આવી છું, એનો પુરાવો તારે જોઈતો હોય તો જા દીકરી, આથી તું જે બોલી ઈ આ જગતમાં બનશે બાપ, એવું જેને વરદાન આપ્યું હોય અને ઈ રતનમાંથી રત્નેશ્વરી દેવી બન્યા હોય અને ઈ એમ કહેવાય કે રત્નેશ્વરી દેવી જે બોલે ઈ આ જગતમાં થાય, ઈ દેવી જે બોલે ઈ થાય. જ્યારે ખોડિયાર ને કહેવાય ભાઈનો તો સાત મહિનો રમતી હતી અને તેની ખોડિયારને કોકે એટલું કીધું, એ ભાઈ વગરની, અને ખોડિયારને આડો હાથ લાગી ગયું. ભાઈ ખોડિયાર એમ કહેવાય કે સાતમે પાપા કરી જે કરકોટક નાગની સાત નાગણીઓ જેણે એને કહેવાય મામડિયા ચારણ દીકરીઓ બનાવીને મોકલી હતી, એમાંની નાની દીકરી એટલે ખોડિયાર
ઈ પાતાળમાં ગઈ કરકોટક નાગને કીધું કે હે નાગરાજ, અમને પૃથ્વી લોકમાં મોકલી એના કરતા મારા ગળા ઘૂંટીને મારી નાખવી ઈ બાપ. શું કામ? કારણ એટલું છે કે અમને ભાઈ વગરની આજે લોકો મેણા મારે છે કે સાત સાત બેનરીઓ છે કે ભાઈ નથી. અને ત્યારે કરકોટક નાગ એટલું બોલ્યો હતો કે બેટા હું તો શું કરી શકું, હું તો ભગવાન શિવની ડોકની અંદર રહું છું. અને ત્યારે ખોડિયાર એટલું બોલી હતી કે તમે આખી જિંદગી ભગવાન ભોળિયાનાથની ડોકમાં રહ્યા ને તો તમારું કોઈ ભજનનું ફળ નથી, પુણ્ય નથી. અને દીદી એટલું બોલ્યા હતા કે હા આખી જિંદગી ભોળિયાનાથની ડોકમાં રહ્યો છું, એક કામ કર બેટા, હું તને બીજું તો કઈ ન આપી શકું, પણ આખી જિંદગી જે ભોળિયાનાથની ડોકમાં રહ્યો છું ને એ તમામ પુણ્યને ભેગું કરી અને મેં બેટા તારે માથે હાથ મૂકું છું કે આથી ભોળિયાર તું જે બોલીશ ને ઈ આ જગતમાં થશે. અને પછી હાથ મૂક્યા પછી કહેવાય છે ખમકાર કરતી ખોડિયાર આવી ભાઈ, ખમકાર કરતી ખોડલી પથર મુલગા તાળિયા અનમોલ હા યંત્રના મર જીવ સગાડા તાળિયા આવી ભાઈ. હવા હવે તેની નાગણી બની આવી બાપને આગળ કરી કે બામડિયા દીકરો જોઈએ છે. ભોળિયાનાથ ભાઈ તો નથી દીધો ને દીકરો, તો કે ના, અરે બાધી દે આઠમું પારણું આ ખોડિયાર દીકરો દેશે. અને કહેવાય છે કે જે દીકરાનો જન્મ થયો એ દીકરાનું નામ મેરખ્યો વીર બના માણસ. જેવી ખોડિયારની માથે હાથ મૂકે ખોડિયાર બોલે સાચું થાય એવી જ રીતે આ તમારા રત્નેશ્વરી દેવી, આપણા રત્નેશ્વરી દેવીને માથે દેવીએ હાથ મૂક્યો અને એટલું કીધું કે તું જે બોલીશ ઈ આ જગતમાં બનશે. અને મેં તો એવા પરચા સાંભળ્યા છે, તમારા ગામમાં જેટલા પરચા નથી ને એટલા આજુબાજુના ગામમાં છે. સાંભળી લેજો રત્નેશ્વરી દેવીના. અને એક પરચો આજ મારે તમને કહેવો છે કે ગમે ત્યાં તમે નીકળી જાઓ, કદાચ રસ્તો ભૂલી ગયા હોય અને તમને રસ્તો ના જડે ને ત્યારે ખાલી રત્નેશ્વરી દેવીને યાદ કરજો, એ કોઈ પણ સ્વરૂપે આવી તમને રસ્તો બતાવી દે. એ મારી રત્નેશ્વરી દેવી છે. એવી ભગવતીને આગળ રહેવાનું છે. પણ રત્નેશ્વરી દેવીએ મને કીધું મને કે પ્રભુ હજુ સુધી ગણપતિ નથી આયા, મારે કેમ આવવું? જ્યાં સુધી ગણપતિ ના આવે ત્યાં સુધી કેમ આવે? એટલે ગરવા ગજાનન ગણપતિ દાદાને આપણે વિનંતી કરી કે દાદા આપ પધારો અને આવી અને આજ પટેલ પરાણે આવીને વિરાજમાન થઈ જાઓ. અને ગણપતિ દાદાનું આહવાન કરવા માટે એવા કલાકારને આમંત્રણ આપું છું જેને ટીવીના પડદા હવે તો નાના પડે છે બાપ, જેને ગુજરાતી ચલચિત્ર સુધી પોતાના અવાજો આપ્યા છે એવા જબરદસ્ત કલાકાર ભાઈ હરદેવસિંહજી જાડેજાને આપણે વિનંતી કરીએ બેઠા એટલા જોરદાર તાળીથી વધાવી લ્યો. હાસ્ય તો તમને હજુ પેટ ભરીને મારે કરાવવું છે, આનંદ કરાવવો છે, પણ ગણપતિ દાદાને આપણે યાદ કરીએ તો ભાઈ હરદેવસિંહજી જાડેજા. અહીંથી કોઈ નહીં તૂરી જાય. સન્મુખ વસો ગણેશ પંચદેવ મળી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ
सरस्वती सुरदियो गुरुपत्नियो नाम ए बजरंगी गुरदियो सद्गुरुदियो सहाय गणपति आया
ભાઈ ભાઈ આજના ડાયરાના દાદા શ્રી પટેલ ગંગુબેન રામાભાઈ કાળીદાસ કસ્તી મીનાબેન અશોકભાઈ વડાલિયા એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો આ ડાયરાના દાદા શ્રી અમને બહુ हमारा एक गोमा में प्रोग्राम करवा दिया तो प्रोग्राम प्रति दिन तो हम भाई घेर नहीं जाए घेर लेते तो मन के ऊपर कैसे संभलाओ मन कैसे संभलाए कोई बियान गाता था मन के जीव गाए थे मन ठेकाना नहीं लिया मैं खूब गाए जाऊँ बंगा मन तो मैं घरवाली ये के लिए भूल थी गई अपनी
મેં પાછું આવ્યું મેં કીધું બેનનો અવાજ નહીં આખો ગળું નહીં આખું બેન હારો ગાય છે તો મને કે ભૂલ ચા છે ઈ કો મેં બેનને જે ગીત પસંદ કર્યું એ હાવ ખોટું છે ભંગાર ગીત છે મને કે મેં લખ્યું છે અમારી રીત કરવાના બેઠા છો હા કોણ બોલો છે મોબાઈલ આવે વાંધો નથી મારે આવ્યો છે ઘણી વાર હમણાં વચ્ચે આવ્યો તો મારા મોબાઈલ કે છો શું બેઠા છો મેં કીધું ગાડી ચલાવું છું મને તો હોર્ન વગાડો પણ તારી મારી ગાડી હોર્ન વગાડી દીધું પાછું કિશોર ગાડી લઈને આગળ કીધું કિશોર બરોબર ગાડી ધીમે ઊભી રાખો મેં તમારો હોર્ન વગાડો કિશોરભાઈ એમની ગાડી હોર્ન વગાડ્યો મેં કીધું જોયું હોમ્લ્યો હોર્ન મેં કે આપણો નથી હમણાં બે મોબાઈલ મેં કીધું ઘેર આવો છું બે મહેમાન છે કઈ જણા રસોઈ બનાવજો તો મોબાઈલમાં બોલ્યા મને કે ये सुविधा आपके मोबाइल में उपलब्ध नहीं है શું કરવાનું હમણાં બાપા એના છોકરાએ બાપા કીધું બાપા તમે બહુ લોભ્યા અને બાપા કે શું લોભ્યો તને મોટો ના કર્યો તો કે બાપા મારા ચશ્મા કઢાવવા છો ચશ્મા કઢાઈ દો કા બાપા કે ચમ તો મને દૂરનું નહીં દેખાતું બાપા કે એમ દૂરનું નહીં દેખાતું એ દાદા લઈ ગયા ચોથો દેખાય છે તો હોવા તો આથી દૂર કેટલું જોવું છે તારે એમ કે બધું બે બંધ કરી દીધો એક ઘરવાળી એક સાડી માંગી કે બેસાડી દીધી બોલો ઘણા નાખી દેશે ને આ એ રેડી તો આ લાંબી કાળા ફટાકડા આવે ને ધીમે ધીમે હમણાં હું પ્રોગ્રામમાં નાખી તો મારી ઘરવાળી રુદ્રસાઈ મેં કીધું તર રુદ્રસાઈ તાર ગળામાં કંઈક લેતો આવો મને કહો બે ટોલાનું ચેન લેતા આવજો ત્યારે મને રુદ્રસાઈ નથી ઘણા બુદ્ધિ ના હોય બરોબર બુદ્ધિ પગની પાણી હું નહીં કહેતો ઓ ભરતો ગુનો હું નહીં કહેતો ગુનોમાં બહુ બુદ્ધિ છે ગુનોમાં બહુ બુદ્ધિ છે પણ વાપરે ક્યારે પેલા પતિની વપરાઈ જાય આવા તાલી પાડો ગુનોને કેટલી બુદ્ધિ તમને કહું હમણાં ગુનો ગયા ફ્રૂટવાળા ત્યાં સફરજન જોયા એલા સફરજન શું ભાવ પેલો કે 100 રૂપિયા કિલો એમ 3 કિલો આ પેલા 3 કિલો જો કે ફેરી ને સ્વાઈન ફ્લૂ ચાલે સ્વાઈન ફ્લૂ ની વાત નીકળી ને એટલે તમને કહી દઉં હમણાં અમદાવાદનો પ્રોગ્રામમાં નીકળ્યો તો હીરાવાડીનો ફૂલ પી ગયો હતો મેં તો આટલું બધું પીવાય મેં કે વાઇન પીવું થાય મરી એટલે તો વાઇન ફૂલ થઈ ગયું પેલા બેને કે લાવ બે ઠેલે નહીં સાઈન પીવું ચાલે જાય પણ જીવાત બેસે એક સફરજનને પેપર પેકિંગ કરો પેલા બિચારા અડધો કલાક મહેનત કરીને 3 કિલો સફરજનને એક સફરજન પેપર પેકિંગ કર્યા ગોઠવી પછી કીધું લ્યો બેને ચીકુ હામો જોયું ચીકુ શું ભાવ પેલો 40 રૂપિયા કિલો એ 4 કિલો આપો 4 કિલો જો કે લાવ થેલીને સાઈન ચાલે અને જીરાત ની વસ્તુ માફી દે પેપર પેકિંગ કરો
હવે વિચારે એક કલાક મહેનત કરી 4 કિલો ચીકુ પેકિંગ કર્યા પછી દીધા અને બેને પછી ધીમે દ્રાક્ષની હામ જોઈ અને દુકાનવાળાનો વેચવાના હે છોકરા માટે મેરે માં લાડે કે પેકિંગ કરાવવાનું છોડ્યું એક વાર તો કરિયાણા દુકાને ગયા લેતી ભાઈ ચોખા સા પેલો કે હોવા બાસમતી સા પેલો કે હોવા 5 કિલો પેલા 5 કિલો ચોખા આવે થેલી પેલા 5 કિલો આપે બેન લે નો ખામ પછી મોગ સા તો કે હોવા કરિયાણા દુકાન છે મોગ તો હોય 5 કિલો જો 5 કિલો ચોખા લાવો થેલી અલગ અલગ નહીં ઓમાં નાખીને ચોખા ભેગા પાઉં જે ચૂના પાડીશું પછી કે તમે બેટા છો ઓલો હો 5 કિલો જો પેલા 5 કિલો જો ખાઓ થેલી નહીં ઓમાં ભેગા ઘર ઘણા છૂટા પાડીશું પછી ઘઉં છે પેલો કે હો 10 કિલો પેલા 10 કિલો જો ખાઓ થેલી આમાં ભેગા ના ઘરમાં ઘણા છૂટા પાડીશું 10 જાતનો અનાજ ભેગું કરી કોથળો આખો મોટો ભરી તૈયાર લારી બોલાવી બોલે નાખ્યું લારી કોથળો બોલ તો હેડતા થયા દુકાનદારો કે બોલ અહીંયા બોલ પૈસા તો ભાઈ 6 મહિના પછી તો બેન કોઈ 1 મિનિટ બાકી નહીં રાખો તમારે 6 મહિના છે બાકી રાખો તો ભાઈ તમારે તારી કહે રાખો બોલો તો લઈ જા મારી માં તારા જે ગણાય છે છૂટું પાડવા વાળા મારે બે જણા ગુનોમાં તો જબરી બુદ્ધિ ઓહો પૈસા રાખવા જગ્યા બે એક ગુનો ભાઈ હજવાય ને પેટમાં હજવાય એક માં પાછા વળો આ બાજુ તો ઢાળીઓ જબરી બુદ્ધિ હમણાં પત્ની બે જણ જગત ભગવાનના મંદિર જા એ ભગવાન મારા પતિની ભૂલો છે ઉપાડીને જા અને મારી ભૂલો છે વિધવા બને જા અવશ્ય બુદ્ધિ કેટલી બુદ્ધિ છે ઓહો જો તમને હા નવી વાત હા 2013 ની ये हमारे एक बेन છે ને એસટી બસ માં ચડ્યા ત્રણ છોકરાની કંડક્ટર કોણ ટિકિટ બેન કે ये काला कंडक्टर બેન ત્રણ છોકરાના પૈસા દે નથી લો બોલ કે શાંતિરાજ મન કાયદો ના હતા સ્ટેન્ડ વર્ષથી મોટા હોય ટિકિટ લેવી પડે કંડક્ટર બેન ત્રણમાંથી એક વર્ષના નથી થયા तो बोले तो उम्र बनावा मंगे बोल के जो आ 5 વર્ષનો આ 2 વર્ષનો આ 2.5 વર્ષનો કંડક્ટર બે ટિકિટ ના લેતા પણ બનાવવા ના કરો સ્ટેશન લઈને ફેરે છોકરા ના હોય બોલ કે ચમ ના હોય આમાં ટિકિટનો આ મારો અનાના પિયરનો કેટલી બુદ્ધિ બોલો મજા આવે બોલો બહુ બુદ્ધિ હવે કાશ્મીરના 3 જમાય તો એક મિનિટ મોકલી જોવાનું ભાઈની વાત નહીં કરતો ઓ જે વાત કરું તે પેલી બાજુ ભાઈની નહીં હજુ રોકાવું છું એ હાવના 3 જમાય સાસુમાના જમીન માં કેટલો પ્રેમ જોવા દે નેના ને મેં જા સાસુમા પાણી ઉપર નાટક કરું સાસુમા જમીને દી સાસુ મરવા દે ભાઈ પેટન બાર સાસુના નથી કે વા જમીરાજ જમીરાજ ઘેર કે ફળે મારાથી પડી ભાષા લખી સાસુ તરફથી ભેટ વચ્ચે જમીનદાર એને લઈને સાસુમાં ગયા પર પાણી ઉપર નાટક કર્યું સાસુમાં ખેંચીને જમાઈ ખેંચીને બહાર કાઢ્યા સાસુ મરવા દેવાય સાસુમાં કે વાહ જમાઈરાજ
વચ્ચે જોઈ એની ઘેર ગયા તેના ફળિયામાં એક મારુતિ પડી હતી પાછળની સાસુ તરફથી ભેટ મોટા તમે મારા જેવા એને લઈને જા વળી ડૂબર નાટક કર્યું મોટા તમે પકડી ડૂબર દીધા જોરથી મારી પેલા જે જેમ જેટલા કરીને મોટા તમે ખોખડાયા એ કે ગાંડા સાસુને બચાયા હોત ને તો મારુતિ મળો પેલો તો મારુતિ બાજુને આપણે જરૂર નહીં મોટા જમે એને તેર કરતા ફળિયા મર્સિડીઝ પડી હતી પાછળ લખી તું સસરા તરફથી ભેટ જીની જીની વાતોમાં આનંદ આવે દોસ્ત પરદેશ ગયો ત્યાં મને કહેતા હતા મને કે અમારો ઓબામા જેટલો બુદ્ધિશાળી કોઈ નહીં જગતમાં શક્તિશાળી ઓબામા જેટલો કોઈ નહીં મેં સ્વાતી રાખે ઘડિયા મેં તમારા ઓબામા જેટલી શક્તિશાળી કોઈ નહીં એમ મેં ગાયા મારા ઇન્ડિયામાં મને કે ઓબામા જેવો શક્તિશાળી કોઈ નહીં મેં તો તારે અહીંયા ઓબામા છે ને અમારે અંબામા છે અને તારા ઓબામાને ગુજરાતમાં આવવું પડે અમારા અંબામાં ના આવવું પડે ઉભો હમણાં ઓબામા આવ્યો તો ગુજરાતમાં મનમોહનસિંહને ગાડી મોકલી ગાડી લેવા માટે એ ગાડી ઓબામા બેહાડે ડ્રાઈવર બેસી જાઓ ઓબામા પાછળ બેઠો ગાડી છે આગળ લઈ જાય ગાડી ફોટકાડી ઓબામાને પરસેવો વળી ગયો ઈ કે મને લેવા માટે આવી ગાડી મોકલાય ઠોઠી ગાડી ડ્રાઈવર કહે ઓગલી ચૂપ બોલવાનું નહીં આપણે ઉત્તર ગુજરાતનો હતો ડ્રાઈવર લેચો ઉતર્યો ગાડી બોલેને ના ખોલ્યું આગળ ગાડી બે લાત મારી અંદર બે શેલ મારી ગાડી ચાલુ ઓબામા વિચારમાં પડી ગયો મારો દીકરો બોલેને નહીં ખોલ્યું અને બે લાત મારી ગાડી ચાલુ તો નહીં કરી ડ્રાઈવરને તો ભાઈ આ ચાલુ કર્યું તમે તો ડ્રાઈવરે કીધું કે અઠે કઠે ઈ અઠે કઠે કીધું કે ડ્રાઈવર ઓબામા વિચારમાં પડી ગયો કે અઠે કઠે શું હશે એટલે ઓબામા મોબાઈલ બંધ થઈ ગયો અને ઓબામા પરસેવો વળી ગયો મોબાઈલ બંધ થઈ ગયો પેલો આ કાચમાંથી જોવે ડ્રાઈવર એ મોગલી લાકી મોબાઈલ ગણતા તને રાખો પણ કોઈ અમેરિકન મોબાઈલ છે અને સ્વાતી રાત મોગલી એ મોબાઈલ હાથમાં લીધો લે બે ટકલી મારા મોબાઈલ હાથમાં આવ્યો ઓબામા મારું તો ચાલુ થઈ ગયું ઓબામા ક્યાં ચાલુ કર્યું તો અઠે કઠે તો શું તો અઠે કઠે ઓબામા ગયો મનમોહનસિંહની પાસે જઈને કે તમારા અમેરિકા પાસે જે જોઈતું બધું તમને આપીશું તમે એક જ વસ્તુ આપો તમે શું તો અઠે કઠે એક જ વસ્તુ આપો અઠે કઠે મનમોહનસિંહ ને મગજ બદલ્યો બીજું પૈસા બીજું જોયું એમાં આપણે અઠે કઠે નહીં મળે તમે ચો તો મારા આખો દેશ અઠે કઠે હાલે દીકરાના જન્મ પહેલા આ ભારત ભૂમિ એક દિવ્ય ભૂમિ છે એમાં ગુજરાત એક જ ભૂમિ એવી છે કે જન્મ લીધા પછી કદાચ જનેતા દીકરાને સંસ્કાર આપે એ તો બધે બની શકતું હશે પણ એક મારી ભારત ભૂમિ છે વાત ગમે તો કાલથી ગાવજો
કે જન્મ દીધા પછી તો સંસ્કાર બધા આપી શકે, પણ મારી ગુજરાતની ભૂમિ એવી છે કે દીકરો જ્યારે ઉદરમાં હોય ને ત્યારથી એને સંસ્કાર દેવાનો શરૂ કરી દે. એ મારી ગુજરાતની ભૂમિ છે. જીજાબાઈના ઉદરની અંદર શિવાજી પલી રહ્યો છે. જીજાબાઈ ઉકાળી બાંધી ઘોડેસવાર બન્યા છે. જીજાબાઈ એના પતિ આજે કહેવાય ઘોડાની પર નીકળ્યા છે. બાગડતા બાગડતા તમા 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 કરતા નીકળ્યા. પણ નાની એવી નળી અને નાળીની અંદર એમ કહેવાય કે ભળ જાતું ભળ એટલે ગાડું. એ ગાડું જાતું પાછળ દુશ્મનો છે અને એમ કહેવાય કે બે ઘોડેસવાર નીકળ્યા છે. જોજો જીજાબાઈના ઉદરમાં શિવાજી છે અને કહેવાય છે પહેલો ઘોડેસવાર ઈ ભળને એમ કહેવાય ગાડાને ઠેકવા માટે કૂદવા માટે થઈ અને ત્યાં આગળ ગયો, પણ એ કૂદી ન શક્યો. પાછળના અશ્વારની સામે નજર નાખી પાછળના અશ્વારે કીધું, નથી કૂદાતું? તો કે ના, પાછળ વળ્યા. પાછળનો અશ્વાર હતો એ થોડો દૂર ગયો, ઘોડાને બકાક જાન દઈને એડી મારી અને ઘોડો કહેવાય છે પકડતા 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 ટકા બકાક જાન દઈને ઠેકડો માર્યો. આખું ભળ ઠેકી ગરી બાજુ નીકળી ગયો. ઘોડાનો નિયમ છે કે એક ઘોડો કૂદી જાય કે પાછળ પાછળ એને જોઈ બીજો ઘોડો કૂદી જાય. બીજો ઘોડો કૂદી ગયો, પણ કૂદતાની સાથે કહેવાય છે કે સામે બીજી બાજુ ડુંગરા હતા અને ડુંગરની અંદર કૂદી ગયા પછી જે પહેલો સવાર જે કૂદી ગયો તે બીજો કોઈ નહીં, છત્રપતિ શિવાજીની માં જીજાબાઈ હતા, જેના ઉદરમાં શિવાજી હતા. પણ કૂદ્યા પછી એટલું બોલ્યા હતા કે હવે મને પ્રસૂતાની પીડા ઉપડી છે, હવે મને કોઈ સ્થાનકે લઈ જાઓ, મને પ્રસૂતાની પીડા ઉપડી છે. તેની ડુંગરાની વચ્ચે એક નાનું એવું શિવાલયનું મંદિર, એ શિવાલયના મંદિરમાં જીજાને લઈ જવામાં આવ્યા અને ત્યાં જેને દીકરાને જન્મ આપ્યો શિવાજી નામ એટલે પડ્યું કે શિવના શિવાલયની અંદર એનો જન્મ થયો છે. આજુબાજુ ડુંગરા છે અને શિવાજી જન્મતાની સાથે રડ્યા. પણ એ રડવાનો અવાજ ડુંગરાનો નિયમ છે કે ડુંગરમાં તમે એક અવાજ કરો ને તો સામે તમને પડઘા સંભળાય. અને એટલે તો એના હાલરડામાં પણ લખાયું, અલિયા ભમાયો ગે વિચાર કરજો. આ આલરડું, હા, આવા આલરડા ગાવ અને બહેનોને વિનંતી છે કે આલરડા ગાવ ની પહેલા આલરડું શબ્દ સમજી જજો. આલરડું કોને કહેવાય? રડતો દીકરો હોય ને, દીકરો રડતો હોય તો માં દીકરાને એમ કે બેટા તું રડવાનું બંધ કર, હાલ હું રડું. એનું નામ આલરડું. માં દીકરાને એમ કે રડતા દીકરાને કે તું બેટા છાપો લઈ જા, હાલ હું રડું. આનું નામ આલરડું. નહીં તો હમણાં મુંબઈમાં ભાઈ મને લઈ ગયા હતા, એને કે મને કે હાલો તમને ભાઈડા છાપતા પીવડો. ચમ બેનો બે હોન ગડી ઓ સંતા બોલું બેજો બેજો પર બાપા બેજો મારી માં બેજો. આ ભાઈઓ ઉભા થાય છે તો હવે સમજ્યા, પણ તમે શું ઉભા થાવ છો? આ ભાઈઓ વચ્ચે ઉભો છે ડાયરામાં આવે તો ગેટ લીધા લેવી પડે. પછી દુર્વાની સડકો કરે કે બે આવશો હમણાં હવે કોણ દેશે નોકરી?
જવાદન બકા બાર વાગે આવતો રહીશ. 22 વર્ષનો બકો હોય તો વાંધો નહીં, 62 ના બપા. આ બકો શબ્દ પડવાનો હું એને બોલતું છું. હવે આમાંથી જે ઊભા થાય ને બકો આપણે જોઈ લેવાનું, જે ઊભો થાય ને એટલા વાગે બકો. ભાઈ ડેપ્યુટી સરપંચ સાહેબ તો હેડ્યા કોને? વાહ વ્યવસ્થામાં જાય તો ભાઈ. ઓવા પર મુજા તો અમે ભૂલી ગયા. ઓલા ભાઈને લઈ ગયા મને કે હેડો ભાઈના સંસ્કાર બોલાવો. હું તેને ઘેર ગયો. ઘેર તો ઘોડે છોકરો હતો તું. છોકરો જાગ્યો. એટલે મેં મારા છોકરો રડે છે. મને કે તમે શું કોના કલાકાર દોરી પકડો કા? દોરી હાથમાં પકડી ઈ પકડી હું તો મને આનંદ ગાવે કે મને તો આનંદ ગાયું ગાવું હાથમાં ઉકેલ ચોંટલો આઈ ગાયું. જગતમાં કો ધૈર્ય સામે રામ કૃષ્ણ માતાજીને મુખ જેથી મેં તો આલડાની 5-6 લીટી હોપડાય. છોકરો મારો દીકરો રડવાનું વધારે સ્પીડ પકડી. બોલો ઓહો મુકેશભાઈ, છોકરાએ રડવાની સ્પીડ પકડી. ઓહો છોકરો સાના લાગે એટલે મેં બોન આયા. મુકેશભાઈ જેવા બોન આયા. જીન્સનું પેન્ટ પહેરેલું, સૂકા વાળ, હાથમાં પર્સ ફેરવતા આયા. જીન્સનું પેન્ટ એટલું ફિટ કર્યું તું ચોપોચોપ. મને એમ થી મેં કદાચ પહેરી સીધું છે, સીધા પછી પહેરી એટલું ફિટ જીન્સનું પેન્ટ પહેરીને આયા ને મને કે ચમ મારા બાપને રડાવો છો? હું તો બાપને રડાવતો નહીં. ભાઈ માં આ છોકરા રડતા હરડા હપલાયા સોનો નહીં રહેતો. મને કે નહીં રે ઈ સોનો નહીં રે ઈ મારો છે. ઈ તમારો હરડો હોડી ન સાનાવે તો લે તું દોરી હાથમાં તું ગા. અને એને કામ કર્યું કે 21મી સદીનું હરડું. એટલે નહીં એટલે મને ખોટું સાંભળવું એટલે તો મને હમણાં નવું આલડું કાઢ્યું છે આ ગુલોએ. ગુલ્લુ આલ્યો તાર બાપો તાલ્યો. એટલે કઈ કામ નહીં. આ તો હરો પડી. જરાક મજાનો ફૂંકા પાડતો તો મારી જેમ. હા તાર કામ પડે હોકો તો લ્યા આ બધું બેઠા હતા. તાર કામ પડો બે જણાના હાથ માથે ફરો. નોના ને પહેલી જો લ્યા બે જણાના હાથ ફરો. એનો હોય તાર માનો હાથ ફરો. આવી જે બેટા ખાઈ લેજે, ભૂખ્યો ઉગતો રહે, લેશન કરી લેજે, વાળ બધો. પછી ઘરવાળી હાથ ફરે. ટેલિફોનનું બિલ આવ્યું, મકાનનો હપ્તો આવ્યો, ગાડીનો હપ્તો આવ્યો, હોય જાય ઉજળે ચમન. તારાવાળા ફાયદો નુકસાન. ફાયદો શું? રાતે 3 વાગે મહેમાન આવે, ડોરબેલ દબાવવાની, ટીંગ ટુંગ.
તૈયારી વાતે પથારીથી ઊભો થાય કોશકાની જરૂર જ નહીં સીધો સીધો પાક સફરજનની જેમ તાજા નુકસાન શું ખબર પડે આપણે મોટું જોઈએ તો આપણને બાઉન્ડ્રી આપી છે બાઉન્ડ્રીની પાસા આ લોકો બાઉન્ડ્રી જ નહીં જ્યાં સુધી હાથ જાય જવા દે ટ્રેનમાં તો મારે ત્રણ બહેનો બેઠા હતા અને અમે બધા જ વાત કરી હતી કલાકાર જે ત્રણ બહેનો બેઠા હતા ને એમાં બે બહેનો તો હું કરે હું જોઈ ગયો મેં કીધું બોલ હું બોલ્યા મેં કહ્યું હવે રામદેવજી બાબાએ કીધું છે ન કશો વાળ બધો મેં કીધું હવે ન કશો વાળ બધો આ કેવાય પણ એક ભૂલ તો હવે બેઠા મેં કીધું બોલ તમે છે મામા ડ્રોપિંગ બેઠા છો તમારા લગ્ન બેસવા મને ભાઈ બધા દર્શન દે મૂસો ઉગી મૂસો આ યોગ આવડે કરાય યોગ હારા છે શરીર માટે હારા પણ આવડે તો ના આવડે તો ડખા ઓવો ઓમ રામદેવજી બાબાની શિબિરમાં જઈને 20,000 રૂપિયા થાય અમાર તો એક દિવસ શીખ્યા ઇન્ડિયા કોલોની બોર્ડ માર્યું 20 રૂપિયામાં યોગ શીખવાડવામાં આવશે હું તો જો અરે કહેવાય કે જાઓ શરીર હારું થાય હું તો જો ત્યાં તો બોલો રાજી થઈ ગયો બોલ કલાકાર પ્રફુલ્લ હિંગુ આયા નેરી રૂમ ને એમાં મને પહેલો જ બેહાડ્યો ઓમ 3 જણા એની વાહે 3 જણા એની પાછળ 3 જણા એની પાછળ 3 જણા રૂમ પૂરો પહેલી રૂમમાં મને બેહાડ્યો પહેલી રૂમમાં કોમો એ બેઠો સુદામા જેવો ભગવી પોતરી પહેરીને હું જેવું કરું એવું તમે ઢાકે દો પ્રથમ ઊંડો શ્વાસ લો એટલે હવે બધા ઊંડો શ્વાસ લો પછી એને કીધું બધા એક સાથે શ્વાસ છોડો મારી પાછળ બેઠો છે ને જૂની સબ્જી હતી જો ભો ચોટ્યો તાને ખબર પડી અને આવું તાને 10 વખત ના થાય યોગ તો યોગ છે સાહેબ હમણાં રામદેવજી બાબાની શિબિરની અંદર સાસુ બહુ બે જણા ગયા સિક્યુરિટી વાળા બહુ જવા દીધા સાસુ કે તમે નહીં બેવાઈ પેલી બહુ કે બોલે મારી સાસુ છે ચમ ના પાડો અમે યોગ શીખવાડવા છીએ તો સિક્યુરિટી વાળા નહીં નહીં જા શકતે હો ये सासू को नहीं जाने दूंगा पर क्यों नहीं जवाब वो बाबा बोलते हैं सास को बाहर छोड़ो हमारा मेरे ना बोला किन पैसा ये मत डेरी वाला भाई हमारा पितरों से हमारा मैंने पूछी जो मैं तो ट्रेड पे कॉम करो मन पूछी मैंने तो प्लॉट ली तो थोड़ा रुपया कुछ मना लो किन के आइडिया को आइडिया मुझे तो आइडिया मुझे धुलते रसावा घर ना कोयना खुला राखજો मुझे मुझे लक्ष्मी भी आयो मैं तो किसी तुम्हारे घर ना कोयना खुला राखજો मुझे मारता तो सो लक्ष्मी सो मैं तुम्हारे तो लक्ष्मी आकर्षित मारता आपसे કે રાતે 2 વાગે કોઈના ખુલ્લા રાખે કોઈ આવી ગઈ ભૂખને કે કોણ આવો મેં કોઈના બંધ કરી તો હુઈ ગયો 2:30 વાગે ટકોરા પડ્યા બે કીધું બીજે કોણ આવ્યું હું તો ઉભો થયો કમાડ ખોલ્યું ત્યાં તે કાળા કાળા ઊભા હતા મેં કીધું તમે કોણ
મનકી લે મનના ઓળખી હું લક્ષ્મી બિલકુલ લક્ષ્મી બીજી તો ગોરા ગોરા હાથમાં કમળના ફૂલ તમે શું આવા કાળા મનકે હું બ્લેક મની છું હા બ્લેક મની અજે ધનતેરસ ગઈ કાળી ચોકસાઈ કાળી ચોકમાં પ્રોગ્રામ થતો ને એમાં બોલ મોટો ટોપલામાં માજી કે હાડી કર્યા હું તો જોઈ ગયો હું તો પગે લાગ્યો મેં કીધું બંધ તમને પગે લાગું છું હે તમારી મમ્મી ના રીતે ફરવા નીકળો છો મારી મમ્મી નથી તો મનમાં સાસુ છે એટલે ડબલ બંધન લોકો માને ફેરવવામાં નીકળતા તમે સાસુને આટલો ફેરવવા નીકળ્યા મને કઈ ફેરવવા નથી મેં તો મને કે આ કાળી ચૌદસ છે પકડાટ કાઢવો પડે અને સાસુ પકડાશે હજુ તો ધનતેરસ ગઈ કાળી ચૌદસ ગઈ તો દિવાળી હે તો અમારા બાજુમાં જો ફૂલ કાયમ પીન આવે એની ઘરવાળીએ કીધું તો જો આ પીન આયા કાયમ હોકી લેજો હો તમારો નાનો છેલ્લો દિવસ આજ પેણી હા પેણી બોલી તો આજે છોડવાનો છું આજ દિવસ નહીં અને એમાં કારણ વગર તો હવે પીવાનો નહીં કોઈ દિવસ તો હાંજે આવ્યો દિવાળીના દિવસે ફૂલ થઈ જાય ડાર્લિંગ પેલી કે મેં તમને ના પાડી કે ને આ દિવાળી છે કારણ વગર નહીં પીવાનો તમે ચમ પીધો ગાંડી કારણ તું એટલે તો પીધો કારણ તો કે શું કારણ ઘરમાં રૂપિયા છે સોનકી છે શું કારણ છોકરાઓ માટે પીધું છોકરાઓ માટે સબ છોકરાઓ માટે છોકરાઓને આજે દિવાળી જે રોકેટ ફોડવા બાટલી તો જોઈએ ને जब पीने गया मैं खाने में तो मैं की बदबू आती थी मगर पीकर जब बाहर निकला तो जन्नत ही नजर आती थी और नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते मगर बैठ जाते हैं तो किसी से कम नहीं पीते पर જેટલા તાળી પાડે છે બધાને મારી વિનંતી છે કે હવેના શબ્દો ઉપર તાળી પાડજો અત્યાર સુધી હું તમને જે તમને આનંદ કરાવું છું પણ પીવાની વસ્તુ ઘણી છે દોસ્ત જગતમાં કદાચ કોકને દૂધ પીવડાવજો કોકને ક્રેનરસ પીવડાવજો પણ આ વ્યસન જીવનમાં કદાચ કોઈ જતો હોય તેને પાછું આવી દેજો કારણ મારા લખેલા શબ્દો છે ગમે તે કાળજી ઉઠાવજો બોલવા તો जाम पर जाम पीने से क्या फायदा रात को चढ़ेगी सुबह उतर जाएगी जाम पर जाम पीने से क्या फायदा रात को चढ़ेगी सुबह उतर जाएगी अरे विघ्नेश्वरी देवी के नाम की प्यारी की तेरी जिंदगी सवर जाएगी दारू व्यसन એને એક મારે એક પ્રસંગ કરી અને ત્યાર પછી મારા કલાકારને રજૂ કરવા છે વ્યસન ક્યાં કેટલી હદે જાય છે મારે એ તમને કહેવું છે એક પતિ જે દારૂના વ્યસનમાં એમ કહેવાય પાગલ બન્યો છે પોતાના જીવનની જે કંઈ કમાણી આવે એ દારૂની પાછળ વેડફી નાખે છે પત્નીને ઢોરમાં મારે છે પત્નીને પણ કહેવાય છે કે મજૂરીએ મોકલે છે કારણ ઘરમાં રૂપિયા તૂટી ગયા છે વ્યસન શું કરાવી શકે મિત્રો મારે તમને એ વાત કરવી છે પત્નીને પણ મજૂરીએ મોકલી છે મજૂરી કરીને પત્ની આવે એના હાથમાંથી રૂપિયા ખેંચી અને દારૂ પીવા જતો રહે છે બને એવું એને ત્યાં એક પ્રભાત અને પહોળે એક દીકરીનો જન્મ થયો છે દીકરીનો જન્મ થયો છે પણ કહેવાય છે કે દીકરીને જન્મ આપતાની સાથે માં છે એનું મૃત્યુ થયું છે માં મરી ગઈ છે
એ માનું મૃત્યુ થયું. વિચાર કરજો, જન્મેલી દીકરી કેમ મોટી થાય. પણ બાપ આપણામાં કહેવત એ છે કે દીકરી તો વાડમાં પડી વધે હો. પડોશીઓ ભેગા થઈ અને દીકરીને ધીમે ધીમે મોટી કરે છે. દીકરીનો બાપ છે એ દારૂના નશામાં ગાંડો તોર બન્યો છે. દીકરી ધીમે ધીમે દુઃખ સહન કરતી મોટી થાય છે. દીકરી મોટી છે, 18 વર્ષની ઉંમર છે. જુવાન દીકરી, બાપ દારૂડિયો, પણ બાપને આજ બીમારી લાગી છે. બાપનો ખાટલો ઘરના ખૂણામાં જતો રહ્યો છે. પણ ખૂણામાં સૂતો બાપ આ દીકરીને, જુવાન દીકરીને એમ કહે છે કે દીકરી, બેટા દારૂની આવીને ઈ તો મારી નસો તૂટે છે. બેટા મારા શરીરમાં કમકમાટી છે. બેટા દારૂ વગર જીવી નહીં શકું. બેટા દારૂ લાવીને મને ગમે તેમ કર. જો આ દીકરીથી બાપનું દર્દ સહન ના થયું, દીકરી ઘરની બહાર નીકળી ગઈ. થોડીક વાર પછી દીકરી યાદ આવી બાપને એમ કહે છે કે બાપુ લ્યો આ દારૂ પીવો. ગ્લાસમાં દારૂ કાઢીને બાપને દીધો છે. દારૂડિયો બાપ ગ્લાસમાંથી એક ઘૂંટ મારી અને દીકરીની સામું જોવે છે. જુવાન દીકરીને એટલું કહે છે કે બેટા દારૂ ક્યાંથી લાવી? તારી પાસે પૈસા હતા? ના બાબા, મારી પાસે પૈસા નહોતા. તો બેટા ક્યાંથી લઈ આવી? ત્યારે દીકરી સાચા બોલી હતી. દીકરીએ કીધું કે બાપુ, હું નાની હતી ત્યારે મામાને ત્યાંથી જે મારા માટે ચાંદીની નાની જાજરી આવી હતી ને, એ ચાંદીની જાજરીને વેચી નાખી છે બાપુ. એ વેચીને હું દારૂ લાવી છું. બેટા તારી ચાંદીની જાજર તું વેચવા ગઈ ત્યારે સોનીએ તને કીધું ને? હા બાપુ. એ સોનીએ મને એટલું પૂછ્યું કે આ જાજર કેમ વેચે છે બેટા? અને ત્યારે મેં સાચો જવાબ આપ્યો, મારા બાપને દારૂનું વ્યસન છે, એના માટે થઈને ચાંદીની જાજર વેચું છું. તો બેટા સોનીએ શું જવાબ આપ્યો? બાપુ સોનીએ એવો જવાબ આપ્યો કે દીકરી, તારા બાપના દારૂના વ્યસન માટે થઈ અને આજ તારી જાજર વેચવાનો વારો આવ્યો છે. દીકરી, કાલ એવું ન બને કે તારા બાપના વ્યસન માટે થઈ અને તારી આબરૂ વેચવાનો વારો આવે. દીકરી, તારી આબરૂ વેચવાનો વારો આવે. બેટા આટલું શબ્દ નીકળ્યો તો કહેવાય છે કે બાપના હાથમાંથી ગ્લાસ ફેંકાઈ ગયો. દીકરી, હવે હું જીવીશ ત્યાં સુધી દારૂ નહીં પીવું. બેટા આખી જિંદગી મેં ભૂલ કરી, પણ દીકરી આજે મારી આંખો ખોલી દીધી છે. જવાન દીકરી, આજે મારી આંખો ખોલી દીધી છે. હવે હું જગતમાં જીવીશ ત્યાં સુધી દારૂ નહીં પીવું. આ દેશની દીકરી કરી શકે સાહેબ, બાપના વ્યસન છોડાવી શકે, એનું નામ દીકરી છે. હું કાયમ માટે કહું છું, 7 વારની ઓળખાણ દીકરો કરાવે છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, આ 7 વારની ઓળખાણ દીકરો કરાવે. પણ સાહેબ 8મો વાર છે ને, એની ઓળખાણ તો મારા ઉત્તર ગુજરાતની દીકરી કરાવે. વાર કયો? વ્યવહાર. વ્યવહાર શીખવાડે તો દીકરી શીખવાડે સાહેબ, દીકરાની વાત નથી. દીકરો તો સવાર પડતા નવી ઉઘરાણી કરે. નવું બાઇક આવ્યું, નવો મોબાઈલ આવ્યો છે. પણ દીકરી છે એ તો બાપની આંખ ખોલી દે. આજ દીકરીઓ અહીંયા બેઠી છે એટલા માટે મારે આ દીકરીઓની વાતો કરવી છે. દીકરી શું કરી શકે? એક ગરીબ બાપ મજૂરી કરી 100 રૂપિયા કમાઈને આવે, દીકરીના હાથમાં આપે, લે બેટા આમાંથી 10 રૂપિયા બેટા તું વાપરજે, કંઈક લઈને ખાજે દીકરી. કારણ દીકરીને માં નથી. માં વગરની દીકરીને ઓછું ના આવે. દીકરીને 10 ની નોટ આપે, બેટા તું આને વાપરજે. દીકરી વાપરતી નથી. જુજા દેશની દીકરી શું કરી શકે? દીકરી વાપરતી નથી. રામાયણ ખોલીને રામાયણમાં 10 ની નોટ મૂકી દીધી. બીજો દિવસ થયો, બાપે 10 રૂપિયા દીકરીના હાથમાં આપ્યા.
લે બેટા વાપરજે. દીકરી વાપરતી નથી, રામાયણમાં મૂકે છે. આમ કરતા કરતા એ નાની દીકરી મોટી થઈ ત્યાં સુધી રોજ બાપે ને 10 રૂપિયા દેતો હતો. પણ એકવાર દીકરી જ્યારે જુવાન થઈને ત્યારે બાપની આંખમાં આંસુ હતા. બેટા તારું સગપણ જ્યાં નક્કી કર્યું ને તારી સાસરી વાળા ઉતાવળ કરે છે બેટા તારા લગ્નની, પણ મારી પાસે રૂપિયા નથી બેટા, તારા લગ્ન કેમ કરી દઉં બેટા? તેથી દીકરી આ દેશની ઉત્તર ગુજરાતની દીકરીએ જવાબ આપ્યો તો બાપુજી એક કામ કરો ને, તમારી પાસે રૂપિયા ના હોય તો સાદાઈથી કરી દો, એમાં ખર્ચો નહીં આવે. અને આ બાપ એટલું બોલ્યો તો બેટા તોય એકાદો નાનો એવો દાગીનો કરવો પડે, 2-4 જોડી કપડા કરવા પડે, થોડા ઘણા રૂપિયા જોઈએ ને, મારી પાસે 1 રૂપિયો નથી બેટા, તારો ગરીબ બાપ તો કેમ પરણાવે બેટા? તેથી આ દેશની દીકરી બોલી હતી બાપુજી થોડા ઘણા રૂપિયા જોઈએ છે ને, તો એક કામ કરો બાપુ, હું નાની હતી ને ત્યારથી તમે રોજ મને 10 રૂપિયા વાપરવા આપતા હતા ને, એ એક પણ 10 ની નોટ મેં વાપરી નથી, બધી 10 ની નોટો મેં રામાયણમાં ભેગી કરી છે. લાવી બાપની આગળ રામાયણ ખાલી કર્યું ને ત્યારે રૂપિયાનો ઢગલો થઈ ગયો. બાપની આંખમાંથી ચોધારા આંસુ પડવા માંડ્યા. બાપ એટલું બોલ્યો દીકરી આ રૂપિયા તને વાપરવા આપ્યા ને ભેગા કર્યા એનો વાંધો નથી, પણ દીકરી આપણા ઘરમાં કબાટ છે, પતરાની પેટી છે, તે રૂપિયા રામાયણમાં રાખ્યા, કોક ચોર આવીને ચોરી કરી જાત તો કબાટમાં રાખવા જોઈએ ને. ત્યારે આ દેશની દીકરીએ જવાબ આપ્યો, ગમે તો તાળીથી વધાવજો. દીકરી શું જવાબ આપ્યો કે બાપુ જગતનો કોઈ ચોર આવશે ને એ તમારો તિજોરી ખોલશે, તમારો કબાટ ખોલશે, પણ જગતનો કોઈ ચોર રામાયણ નહીં ખોલે. અને રામાયણ ખોલશે તો જીવનમાં ચોરી નહીં કરે. રામાયણ ખોલશે તો જીવનમાં ચોરી નહીં કરે. આ દીકરીને કેમ ભૂલી શકાય? આજ આપણે થોડાક દીકરીથી દૂર થયા છે. તમામ પુરુષોને મારી વિનંતી છે કે દીકરીથી દૂર ન થતા આના જેવો લાડલો ખજાનો કેવીથી સાહેબ. કારણ તમે 3 વાગે રાતે ઘેર આવો, 4 વાગે આવો કે 5 વાગે આવો કે સવારમાં આવો કે બપોરે આવો, જોજો આ દેશની મારા દેશની દીકરી છે ને એ સામી પાણીનો ગ્લાસ લઈને આવી દરવાજે ઊભી રહેશે કે બાપુ પાણી પી. બાપુનું જરાક ઢીલું મોટું જોવે ને ત્યાં તો દીકરી બાપને કહેશે બાપુજી માથું દુખે છે.